તો મિત્રો ખૂબ જ મોટા અને ખતરનાક સમાચાર સામે આવી રહ્યા છે। ગઈકાલે રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર થયો છે અટેક, કારણ કે તે વ્હાઇટ હાઉસની વોશિંગ્ટન ડીસીની એક હોટલમાં તેનું કરસ્પોન્ડિંગ ડિનર ચાલતું હતું અને અચાનક જ ફાયરિંગ ચાલુ થઈ ગઈ, જ્યાં અમેરિકાના મોટા મોટા વીઆઈપી અને પત્રકાર હાજર હતા। બીજું સમાચાર એવા જાણવા મળ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેની સાથેના દરેક વ્યક્તિને સેફલી બચાવ કરી લીધો છે। તો આની સીધી અસર ગોલ્ડ અને સિલ્વર ઉપર તો જોવા મળશે જ, પણ તમને શું લાગે છે, આવતીકાલે ભારતીય શેર બજારમાં આની અસર દેખાશે કે નહીં? કમેન્ટ કરીને જણાવજો। બાકી માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો। પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં। મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ।